પાઠ 5 મનોભાર અને સ્વાસ્થ્ય. માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડશે? જીવનશૈલીમાં. માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? ધ્યાન અને યોગ. કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રતિક્રિયા મર્યાદિત બને છે? તો તીવ્ર. કોણે વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? રિચાર્ડ લેજારસે. તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? ભૌતિક. મનોભારના ઉદ્ગમ સ્થાનો કેટલા પ્રકારમાં વહેંચી શકાય? 3. શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોણે રજૂ કર્યું? વોલ્ટર કેનને. વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું? ઈસવીસન 1920. આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? રડવું. મનોભારની અસરોનું સંશોધન કાર્ય કોણે અને ક્યારે શરૂ કર્યું? હાન્સ સેલીએ ઈસવીસન 1956. વ્યક્તિમાં રહેલી આવડતને કયા પ્રકારનું સંસાધન કહેવાય? વ્યક્તિગત સંસાધન. સ્વજન તરફથી મળતી સહાય કયા પ્રકારનું સંસાધન કહેવાય? સામાજિક સંસાધન. કયા મનોવૈજ્ઞાનિકે મનોભારની પ્રતિક્રિયાને લડો અથવા ભાગી છૂટો પ્રતિક્રિયા તરીકે ઓળખાવી છે? વોલ્ટર કેનન. કોના મત મુજબ માનસિક સ્વાસ્થ્ય એટલે તંદુરસ્ત વ્યક્તિત્વ વિકાસ અને માનસિક રોગના હુમલાથી બચવા માટેનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક પ્રયત્ન? જેસી કોલમેન. ઇજનેરી વિદ્યામાં શ્રેષ્ઠ શબ્દનો અર્થ જણાવો. ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ. મનોભારજન્ય પરિસ્થિતિમાં વ્યક્તિની પ્રતિક્રિયા કઈ હોય છે? લડો અથવા ભાગી છૂટો, ફાઇટ ઓર ફ્લાઇટની. રિચાર્ડ લેજારસે કયા સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા હતા? વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કરેલા હતા. મનોભારક કોને કહેવાય? મનોભારને ઉત્પન્ન કરનાર વૈવિધ્યપૂર્ણ બાહ્ય અને આંતરિક ઉદ્દીપકના સમૂહને મનોભારક કહેવામાં આવે છે. સામાજિક સંસાધનો એટલે શું? સામાજિક સંસાધનો એટલે સામાજિક આધાર, કુટુંબ, સ્વજનો, જ્ઞાતિમંડળો વગેરે તરફથી મળતી સહાય, વ્યવસાયિક સહાય વગેરે. રિચાર્ડ લેજારસે મૂલ્યાંકનને કયા 2 તબક્કામાં વર્ગીકૃત કર્યું છે? પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વૈતિક મૂલ્યાંકન. મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન કયું છે? મગજમાં આવેલું હાઇપોથેલેમસ. હળવા મનોભારમાં વ્યક્તિનું પ્રેરિત વર્તન કયું હોય છે? હળવા મનોભારમાં વ્યક્તિનું પ્રેરિત વર્તન ધ્યેય પ્રાપ્તિનું હોય છે, જે કાર્યમાં સુધારો લાવે છે. મનોશારીરિક રોગો એટલે શું? મનોશારીરિક રોગો એટલે એવા રોગ કે જેના કારણો મનોવૈજ્ઞાનિક હોય છે, પરંતુ તેના પરિણામો શારીરિક રોગના રૂપમાં દેખાય છે. માનસિક સ્વાસ્થ્ય એટલે શું? માનસિક સ્વાસ્થ્ય એટલે વ્યક્તિની જીવનનો આનંદ પ્રાપ્ત કરવાની શક્તિ અને જીવન પ્રવૃત્તિઓ તથા મનોવૈજ્ઞાનિક સ્થિતિસ્થાપકતા પ્રાપ્ત કરવાના પ્રયત્નો વચ્ચે સમતુલા સ્થાપિત કરવી. ઉપલબ્ધ સંસાધનો એટલે શું? ઉપલબ્ધ સંસાધનો એટલે વ્યક્તિ પાસે મનોભારનો સામનો કરવા માટેના સાધનો અથવા આધારો. યોગની ભેટ વિશ્વને કોણે આપી? ભારતના પતંજલિ ઋષિ અને મહાન ઋષિ મુનિ તથા તપસ્વીઓએ. મનોભાર પ્રત્યે કેવી પ્રતિક્રિયા થશે તેનો આધાર 3 બાબતો પર છે. કઈ 3 બાબતો છે? તો મનોભારકોનું સ્વરૂપ, વ્યક્તિના લક્ષણો અને મનોભારનો સામનો કરવાના ઉપલબ્ધ સંસાધનો. મનોભારની પ્રતિક્રિયાનું મુખ્યત્વે કેટલા પ્રકારની છે? મુખ્યત્વે 4 પ્રકારની: શારીરિક પ્રતિક્રિયા, વાર્તનિક પ્રતિક્રિયા, બોધાત્મક પ્રતિક્રિયા અને આવેગાત્મક પ્રતિક્રિયા. સંઘર્ષના કયા 3 પ્રકારો છે? અભિગમન સંઘર્ષ, વિગમન સંઘર્ષ અને અભિગમન. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.